દિલ્હીની અંદર મુલાકાત શા માટે? જગદીશ વિશ્વકર્માની જે ટીમ બનશે, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ ગયા નથી, એને બોલાવ્યા છે. જગદીશ વિશ્વકર્માની 11માં કોણ હશે, જગદીશ વિશ્વકર્માના 15માં અને સ્ક્વોડમાં ક્યાંક રાજકોટને સ્થાન સંગઠનમાં મળશે. જગદીશ વિશ્વકર્મા પોતાના માટે કેવી ટીમ ઈચ્છી રહ્યા છે? હું ફરીથી કહું છું, સૌરાષ્ટ્ર અને રાજકોટમાંથી ભલે કોઈને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, પરંતુ સંગઠનની અંદર ચોક્કસથી સ્થાન આપવું પડશે. સુરતમાં કોંગ્રેસનું અસ્તિત્વ 0 લેવલનું છે. નમસ્કાર, અમારા વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભાવિ. હું છું કૃણાલ. આજે ચર્ચા કરવી છે કે રાજ્યની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થયું, પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ, પણ ત્યારબાદ હવે દિલ્હીમાં દોડધામ શરૂ થઈ અને ગુજરાતના નેતાઓમાં એ સંગઠનની કેમ ચર્ચાઓ શરૂ થઈ. આમ તો રાજકારણમાં કોઈ પણ વસ્તુ કે કોઈ ઘટના બનતી હોય છે એ અચાનક કે ઓચિંતી નથી હોતી. લોકોને ઓચિંતી અને અચાનક લાગતી હોય છે, પણ તેનો તખ્તો લાંબા સમયથી આ તૈયાર થતો હોય છે. અને જે રીતના એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની લાંબા સમયથી આ જે ચર્ચાઓ થઈ રહી છે, જગદીશ વિશ્વકર્મા એ 4 ઓક્ટોબરે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી લઈ અત્યાર સુધી જે ચર્ચાઓ હતી કે સંગઠનમાં શું મોટા ફેરફારો કરવામાં આવશે કે પછી ભારતીય જનતા પાર્ટીથી નારાજ અને સાઇડલાઇન થઈ ગયેલા નેતાઓને ફરી સક્રિય કરવામાં આવશે. આવી ચર્ચાઓ વચ્ચે ગુજરાતના 3 દિગ્ગજ નેતાઓ, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ અચાનક દિલ્હી પહોંચે છે. દિલ્હી પ્રધાનમંત્રી આવાસ ખાતે એક મેરેથોન બેઠક ચાલે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હોય છે, જેપી નડ્ડા પણ હોય છે અને તેની વચ્ચે ત્યાં એક તખ્તો તૈયાર થાય છે અને અંદરથી જે વાતો મળી રહી છે કે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાની નવી રચના કરી શકે છે. આ સમાચાર ફરી એટલા માટે ચર્ચાઓમાં આવ્યા કેમ કે દિલ્હીમાં જ્યારે બેઠકો થાય ત્યારબાદ કોઈક મોટા ફેરફારોના સંકેતો મળતા હોય છે. અને હવે ક્યારે સંગઠનમાં ફેરફાર થશે, કયા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવશે, કોને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે, યુવાનોને સ્થાન આપવામાં આવશે કે યુવાનોને ચહેરા તરીકે આગળ કરી અને પડદા પાછળ પીઢ નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવશે. આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે અને સવાલોની વચ્ચે અત્યારે આપણી સાથે 2 વ્યક્તિઓ અત્યારે આ ચર્ચાઓ કરવા માટે જોડાયેલા છે. દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ એ શૈલેષભાઈ ત્રિવેદી પણ જોડાયેલા છે અને સૌરાષ્ટ્રથી એ ભૂમિત પણ જોડાયેલા છે. બંને સાથે આજે ચર્ચાઓ કરવી છે કે શું આ જે બેઠક હતી આ બેઠક એ માત્ર ઔપચારિકતા કે કોઈ સામાન્ય મુલાકાત હતી કે પછી સંગઠનના ફેરફાર પહેલાની એ રણનીતિઓ તૈયાર કરવાની હતી. સૌથી પહેલા ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે બંનેનું. શૈલેષભાઈ, પહેલા તમારી પાસે આવીશ કે શું ગાંધીનગરની અંદર જ્યારે બેઠકો થાય ત્યારે ગુજરાતના નેતાઓમાં ક્યાંક ને ક્યાંક ભાગદોડ અને ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે કે મારું નામ કપાશે અથવા તો જેનું લોબિંગ ચાલતું હોય એવી રાહમાં હોય કે જાહેર થાય તો મારું નામ જાહેર થાય છે કે કેમ? પણ પહેલા તો આ બેઠકને કઈ રીતના જુઓ છો? આ બેઠક કોઈ સામાન્ય હતી કે પછી સંગઠનના ફેરફાર પહેલાની આ રણનીતિ માટેની હતી? 4 ઓક્ટોબરે આપે જે કહ્યું એમ જગદીશ વિશ્વકર્માએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ એક પ્રશ્ન સતત ભાજપમાં ચર્ચાતો આવ્યો છે કે જગદીશ વિશ્વકર્માની જે ટીમ બનશે એ ટીમમાં કોણ કોણ હશે, જગદીશ વિશ્વકર્માની 11માં કોણ હશે, જગદીશ વિશ્વકર્માના 15માં અને સ્ક્વોડમાં કોણ કોણ હશે એની સૌથી વધારે ચર્ચા છે. હું લાંબો પેલો ભૂતકાળમાં ન જઈએ પરંતુ 4 દિવસ પહેલા જ અહીંયા જ્યારે જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવી ગયા હતા એનો એક સિનારીઓ આપું. એ સિનારિયા ઉપરથી તમને અને લોકોને અંદાજ આવી જશે કે જગદીશ વિશ્વકર્મા પોતાના માટે કેવી ટીમ ઈચ્છી રહ્યા છે અથવા તો ભાજપમાં શું થવા જઈ રહ્યું છે એનો એક અણસાર, મે બી એવું ન થાય પણ એનો એક અણસાર અત્યારે તમને આપવાનો પ્રયાસ કરું છું. જગદીશ વિશ્વકર્મા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને પહેલી વખત સુરત આવ્યા. આમ તો પહેલી વખત ન કહેવાય, 2-3 વખત આવી ગયા છે, પરંતુ કાર્યક્રમ અને સંગઠનના કામ માટે પહેલી વખત સુરત આવ્યા. સુરત એરપોર્ટથી સીધા તેઓ જે ભાજપ કાર્યાલય છે ત્યાં ગયા, ત્યાં કાર્યકરો સાથે બેઠક કરી, મુલાકાત કરી. એની અણસાર સુદ્ધા સુરતના મીડિયાને આવવા દેવામાં આવ્યો ન હતો, જાણકારી આપવામાં આવી ન હતી. આ એક અગત્યનો મુદ્દો છે. ભાજપના સામાન્ય રીતે આવા કાર્યક્રમો હોય ત્યારે મીડિયાને પહેલેથી જાણ કરવામાં આવે છે, અથવા તો એ પ્રોટોકોલ તમે જોયો હશે કે દર વખતે જાણ કરવામાં આવે. ચાલો, જાણ કરવામાં ન આવી, પરંતુ કાર્યકરો, અગ્રણી કાર્યકરો, હોદ્દેદારો સાથે જે બેઠક થઈ એ બેઠક અંગે પણ કોઈ જાણકારી આપવામાં ન આવી. ત્રીજી વાત, સૌથી વધારે ચર્ચામાં એ મુદ્દો આવ્યો કે જગદીશ વિશ્વકર્માએ એ બેઠક પૂરી કરી અને બેઠક પૂરી કરીને સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ છે નીતિન ભજીયાવાળા, એમના ઘરે એમની મુલાકાતે ગયા. કારણ કે નીતિનભાઈના માતુશ્રીનું હમણાં દિવાળી સમયે જ અવસાન થયું હતું અને તેમને એ મળ્યા નહોતા, એટલે એક સાંત્વના આપવા માટે તેઓ ગયા હતા. ત્યારે તેમની સાથે, હવે ઘટનાક્રમ જે અગત્યનો છે એ શરૂ થાય છે ત્યાંથી થાય છે, ત્યારે તેમની સાથે પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમના ધારાસભ્ય, અને સુરત કતારગામના ધારાસભ્ય જે વિનુ મોરડિયા, આ 2 વ્યક્તિ એમની સાથે હતા. હવે 5 વર્ષ પહેલાનું જે ફ્લેશબેક છે એ 5 વર્ષમાં આ બંને ધારાસભ્યોને સુરતમાં કે રાજ્યમાં કોઈ મહત્વ મળતું નહીં હતું. CR પાટીલ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે CR પાટીલ વર્સિસ પૂર્ણેશ મોદી સૌથી જાણીતી એક લડાઈ તો નહીં કહેવાય, પણ એ બંને વચ્ચેનું અંતર સૌ કોઈને ખબર છે. સૌથી મહત્વની બાબત છે એ 2 ધારાસભ્યોને જગદીશ વિશ્વકર્માએ સાથે રાખ્યા હતા આ મુલાકાતમાં. આની ઉપરથી તમને અંદાજ આવી જશે કે ભૂતકાળમાં જે કંઈ પક્ષમાં મોટા ભા થઈને કે માનીતા થઈને ફરતા હતા એ લોકોને દૂર કરવામાં આવશે, અને જે કોઈ સાઇડલાઇન થઈ ગયેલા ભાજપના ખરા નેતાઓ છે અથવા તો કાર્યકરો છે એ ફરીથી મેદાનમાં આવે કે સત્તાના કેન્દ્ર બિંદુની વધુ નજીક આવે, એવું માનવાને એક કારણ આ સુરતનો ઘટનાક્રમ હોય તેવું મને લાગી રહ્યું છે. માત્ર આ સુરતમાં આવું થયું છે એવું નથી, કદાચ રાજકોટ છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, બધી જગ્યાએ આવા દ્રશ્યો જોવા મળ્યા હશે. પરંતુ આ તો 2 દિવસ પહેલા, 4 દિવસ પહેલા સુરતમાં જે ઘટનાક્રમ જોવા મળ્યો એના આધારે હું કહું છું કે સંગઠનમાં ફેરફાર હશે, એ મોટા પાયાના ફેરફાર હશે અને સૌને ચોંકાવનારા હશે. તેની સાથે સાથે જે સાઇડલાઇન થઈ ગયેલા હતા એ ફરીથી મેઇન સ્ટ્રીમમાં આવે તેવી શક્યતાઓ મને દેખાઈ રહી છે. જી ભૌમિક આપણી સાથે જોડાયેલા છે. ભૌમિક, જે રીતના એ સૌરાષ્ટ્રના રાજકારણમાં એ ચહેલ પહેલ લાંબા સમયથી જોવા મળે છે, એ જ્યારથી વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ત્યારથી ત્રણેય પાર્ટી એ વધારે મજબૂતાઈથી સૌરાષ્ટ્રમાં પ્રચાર અને પ્રસાર કરી રહી છે, અને મંત્રીમંડળનું ખાસ કરીને જ્યારે વિસ્તરણ થયું ત્યારે રાજકોટને આમાં બાકાત રાખવામાં આવ્યું. લગભગ 1995 પછી પહેલી વખત એવી ઘટના બની હશે કે રાજકોટમાંથી કોઈ પણ વ્યક્તિને મંત્રી પદની અંદર સ્થાન ના મળ્યું. હવે જ્યારે સંગઠનના ફેરફારની ચર્ચાઓ થઈ રહી છે, કેટલું મહત્વ સાબિત થઈ શકે છે સૌરાષ્ટ્ર માટે આ મંત્રીમંડળ બાદ હવે સંગઠન? તમે જુઓ કે પ્રદેશ પ્રમુખ અમદાવાદના, જે આપણે પહેલા જ્યારે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈ પછી ઘણી બધી ચર્ચાઓ ન્યૂઝરૂમ પર પણ આપણે કરી કે અમદાવાદ મુખ્યમંત્રી પણ અમદાવાદના, જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના. એટલે સ્વાભાવિક રીતે હવે સમજો કે સૌરાષ્ટ્રની અંદર મંત્રીમંડળમાં જે પ્રકારે રાજકોટને બાકાત રાખવામાં આવ્યું, સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ભલે ગણાતું પરંતુ રાજકોટને બાકાત રખાયું, ત્યારથી જ એવી ચર્ચાઓ અને એક વાત સ્પષ્ટ હતી કે ક્યાંક રાજકોટને સ્થાન સંગઠનમાં મળશે. જે જગદીશ વિશ્વકર્માની કહેવાતી જે આખી ચૂંટણી હતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને લઈને, તે ચૂંટણી કોને સંભાળી હતી તે નામ જો તમે યાદ કરો તો તે હતા રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગર. એટલે હું માનું છું ત્યાં સુધી ક્યાંક રાજકોટને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યા. અત્યારે ભરત બોગરા જે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે, પ્રદેશ ઉપાધ્યક્ષ, એ પણ ક્યાંથી તો કે આમ તો મૂળભૂત એમનું રાજકોટ, ભલે જસદણથી તે બિલોંગ કરે છે, જસદણ આટકોટથી, પરંતુ મૂળભૂત રીતે હું આને 2 રીતે જોઉં છું. પહેલી રીતે તો કે આમાં 2 વસ્તુ સમજવાની છે કે દિલ્હીની અંદર મુલાકાત શા માટે. તો પહેલા હું એવું કહીશ કે આ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ ગયા નથી, એને બોલાવ્યા છે. તેની પાછળના કારણ તમને કહું કે સતત પ્રદેશ પ્રમુખની નિમણૂક પછી જે ગુજરાતની અંદર
કહેવાતું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ, સંપૂર્ણ કદનું મંત્રીમંડળ આવી જશે, પછી જનતાનો રોષ છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, તે ક્યાંક થાળે પડશે, પરંતુ તમે જુઓ કે ક્યાંય એ થાળે પડતી હોય તેવું લાગતું નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ સતત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતે લડે છે, બીજી બાજુ પણ લડે છે, એ ઉત્તર ગુજરાતની વાત હોય તો પણ ભલે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર મૂળભૂત રીતે તમે જુઓ કે એક આક્રમકતા સાથે ગ્રાઉન્ડ પર તે કામ કરે છે, કારણ કે એને પાટીદાર ફેક્ટર સાથે સીધું કનેક્ટ થઈ શકે. હમણાં જ 2 દિવસ પહેલાની જ વાત છે કે જેતપુરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર, વાડાસડાની અંદર, જ્યાં જયેશ રાદડિયાનું એ મત વિસ્તાર છે, એની અંદર આમ આદમી પાર્ટીની જોરદાર સભા. ખેર, એટલે આને દિલ્હીની સાથે હું એટલા માટે જોઉં છું કે સંગઠનની અંદર ક્યાંક રાજકોટને સ્થાન આપવામાં આવે એવી વાત અત્યારે મને લાગી રહી છે. સંગઠનમાં એવા ચહેરાનો સમાવેશ કરવાની જરૂર મને દેખાઈ રહી છે કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી દૂર કરી શકાય. જે પણ મંત્રીઓ છે, ઘણા ખરા મંત્રીઓ એવા છે કે પહેલી વખત ધારાસભ્ય બન્યા અને એ લોકો પણ મંત્રી બની ગયા છે. એટલે આ બધી જ વસ્તુને ધ્યાને રાખીને આ ત્રણેય જે ત્રિપુટી જે દિલ્હીમાં ગઈ છે અને દિલ્હીની અંદર શીર્ષ નેતૃત્વ સાથે જે મુલાકાત થઈ છે, એના ઉપરથી મને સ્પષ્ટ એવું લાગે છે કે ક્યાંક ગુજરાતની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્રની અંદર જે સંગઠન મજબૂત હોવું જોઈએ અને એ સંગઠનની સરકાર પર અસર અને સરકારની જનતા પર અસર કે જનતા વચ્ચે કામ એ નથી. અને એટલા માટે આ જે 3 લોકોને બોલાવ્યા છે એ ક્યાંક એવી, ભલે આપણને તો કઈ ખબર જ નથી કે ત્યાં શું વાત થવાની છે, આ બધા અંદરના આપણે તર્ક અને જે સૂત્રોથી આપણને માહિતી મળે તેના પરથી વાત કરીએ, પરંતુ હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં દબદબો ભારતીય જનતા પાર્ટીનો ઘટે છે, સૌરાષ્ટ્રમાં ઘટ્યો છે. જનતા વચ્ચે ઘટવાનો મતલબ કે જનતા વચ્ચે એક અસંતોષ વધી રહ્યો છે. એટલે સરકાર, સંગઠન અને કેવી રીતે આને આગળ લઈ જવું, આ બધી જ બાબતો પર દિલ્હીની અંદર મહામંથન જે થયું એવું મને અત્યારે લાગી રહ્યું છે. અને એની અંદર રાજકોટમાં તમે પહેલાથી જે શરૂઆત કરી છે પ્રશ્ન, કે રાજકોટમાં મંત્રી ભલે ના મળ્યા, પરંતુ રાજકોટથી સંગઠનમાં ચોક્કસથી સ્થાન મળશે. ભૂમિત, જે રીતે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે થયું ત્યારે સૌરાષ્ટ્રની ખૂબ ચર્ચાઓ થતી હતી કે સૌરાષ્ટ્રમાંથી કેટલાક એવા નામો પણ ત્યારે ચર્ચાઈ રહ્યા હતા કે ભાઈ અમને મંત્રીમંડળમાં કદાચ સ્થાન મળી જાય. રીવાબાનું તો કોઈને ખ્યાલ પણ નથી કે રીવાબાનું નામ આવશે, પરંતુ એની વચ્ચે જયેશ રાદડિયાનું ખૂબ નામ ચર્ચામાં હતું કે જયેશ રાદડિયાનું નામ મંત્રીમંડળમાં આવશે, એમને બનાવી દેવાના છે. અને એ જયેશ રાદડિયાનું નામ વિસાવદરની જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ, જ્યારે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ, ત્યારથી કિરીટ પટેલ કહેતા હતા કે પ્રચારની અંદર પણ કહેતા હતા કે આપણા ભાઈને આપણે ખૂબ ઊંચા લેવલ સુધી પહોંચાડવાનો છે અને મંત્રી પદ સુધી એમને પહોંચાડવાના છે. આ બધી વાતો ત્યારે વાગોળતી હતી, પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને જયેશ રાદડિયાનું નામ પણ ન આવ્યું. સૌરાષ્ટ્રની અંદર કંઈક અલગ રાજનીતિ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની, કોઈ અલગ દિશામાં ચાલી રહી છે કે કેમ? કારણ કે અલગ અલગ આખું જે છે તે રાજકીય ક્ષેત્રે આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ઝોન છે તેની અંદર પણ કંઈક અલગ જોવા મળશે. ક્યારેક કોઈ આંતરિક વિખવાદ જે છે તે ઝીણો બહાર આવતો હોય તેવું પણ દેખાઈ જતું હોય છે. ચોક્કસથી સૌરાષ્ટ્ર હું માનું છું ત્યાં સુધી અત્યારે ખૂબ જ હાસ્યામાં ધકાઈ ગયેલું એવું લાગે છે. હું સંગઠનના દ્રષ્ટાંતથી કહું છું, કારણ કે મંત્રીમંડળમાં તો તમે જુઓ, ભલે રાજકોટને સ્થાન નથી આપ્યું, પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ખરા નેતાઓને, ધારાસભ્યોને સ્થાન આપ્યું પાર્ટીએ. એ વાતને સાઈડ પર રાખીએ તો હું એવું માનું છું સૌરાષ્ટ્રની અંદર હાઈએસ્ટ અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી હોય તો એ પાટીદાર ફેક્ટરની છે. કોઈ માને કે ન માને, અથવા તો આ વાતને ઘણા લોકો અતિશયોક્તિ કહે છે, પરંતુ હું તમને એક ઉદાહરણ ખાલી કહું છું. કદાચ એ મીડિયાની અંદર ચર્ચાઓ નથી થઈ, અથવા તો મીડિયાની અંદર એ કહેવાય કે એ પ્રકારના વિડીયોઝ કે માહિતી નથી આવી. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી આ જે કહેવાય કે શહેરી વોટ બેંક છે, ભારતીય જનતા પાર્ટીનો જ વોટર છે, આવું આપણે કહીએ છીએ અને એવું આકલન પણ આપણું સાચું પડે છે. અત્યારે આમ આદમી પાર્ટી શું કરે છે તમને ખબર છે? ઓટલા બેઠક કરે છે. સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ ઓટલા બેઠક રાજકોટમાં રાત્રે એક શેરીઓ જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ, 2-4 નેતાઓ એ એક શેરીના લોકોને ભેગા કરે છે, એની વાત જાણે છે, એના મુદ્દાઓ સમજે છે ને એના પછી તેને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કરે છે. આ ક્યાંક એ બતાવે છે અને આ વાત ભારતીય જનતા પાર્ટીને ખબર છે. કેમ? તો કે જ્યારે ચૂંટણીઓ આવે છે, જ્યારે સંગઠનની વાત આવે છે, ત્યારે આરએસએસ એમાં સૌથી મોટી ભૂમિકા ભજવતું હોય છે અને આરએસએસ જે ગ્રાઉન્ડ પરનો જે ચિતાર આપે તે ચિતાર ભારતીય જનતા પાર્ટી એને માન્ય રાખે છે. અત્યારે આ રણનીતિ સૌરાષ્ટ્રમાં બંને પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીને આ વાતની ખબર પડી છે અને સૌરાષ્ટ્રમાં જે મુદ્દાઓ છે તેને લઈને રાજનીતિ ગરમાઈ છે.
હું ફરીથી કહું છું, સૌરાષ્ટ્ર અને રાજકોટમાંથી ભલે કોઈને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, પરંતુ સંગઠનની અંદર ચોક્કસથી સ્થાન આપવું પડશે. અને એટલા માટે જ કદાચ ઉદય કાનગડનું નામ હોય છતાં પણ તેને મંત્રી ના બનાવ્યા, જયેશ રાદડિયાની વાત હોય છતાં પણ મંત્રી ના બનાવ્યા. તો ક્યાંક સંગઠનમાં આ લોકોની જરૂર પડશે. અને પાટીદાર વોટ બેંકને, ઓબીસી વોટ બેંકને જો એમને કહેવાય કે આમ આદમી પાર્ટી ના ફેવરમાં વોટિંગ ના થાય આવનારા દિવસોની અંદર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, કોર્પોરેશન હોય કે આપણે વિધાનસભાને, તો 2 વર્ષની વાત, એટલા માટે આ લોકોની ચોક્કસ એમને જરૂર પડશે. અને આ વાત એમને ખબર પડી ગઈ છે, એટલા માટે સૌરાષ્ટ્રની રાજનીતિની ચર્ચા કરવી એ ખૂબ જરૂરી બની જાય છે. એક લાઈનમાં જો આપણે કહીએ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે બધી જગ્યાએ હું માનું છું ત્યાં સુધી નવા મંત્રીમંડળ, નવા પ્રદેશ અધ્યક્ષ બધું જ થયા પછી પણ હજી એન્ટી ઇન્કમ્બન્સી ટાળી શક્યા નથી. આ વાતનો એક જ લાઈનનો જવાબ એવો કે એટલા માટે દિલ્હી દરબારમાં બોલાવવામાં આવ્યા છે, નહીં કે આ લોકો ગયા છે. બોલાવવા અને જવું એ બંનેમાં ફરક છે. ત્યાંથી આદેશ આવ્યો ને બોલાવ્યા છે કે આવો ભાઈ, અહીંયા શું ચાલે છે અમને જણાવો. અને આ વાત પરથી હું માનું છું કે સૌરાષ્ટ્રની અંદર કંઈક ગરમાહટ ચાલી રહી છે. અને આમ આદમી પાર્ટીના સમર્થનને, જુવાળને, લોકોના જુવાળને ટાળવા માટે ક્યાંક આ બેઠક અને ક્યાંક દિલ્હીની અંદર મનોમંથન ચોક્કસથી થયું હશે. અને સૌરાષ્ટ્રમાંથી ચોક્કસથી સંગઠનમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને પ્રભુત્વ મળે એવું મને અત્યારે લાગી રહ્યું છે. શૈલેષભાઈ, એક વાત એ પણ સમજવી છે કે દક્ષિણ ગુજરાતની અંદર આજ વહેલી સવારથી જે કોંગ્રેસની અંદર ખટરાટ એ ખૂબ બહાર આવ્યો છે. જે રાજીનામા પડ્યા છે એ રાજીનામાની અસર ભારતીય જનતા પાર્ટીને કોઈ મોકળો માર્ગ જે છે તે આમ જતો આમ દેખાઈ રહ્યો છે, કોઈ એવું લાગી રહ્યું છે અત્યારે? ના, કારણ કે એટલા માટે હું ના પાડું છું કે સુરત શહેરમાં કોંગ્રેસનું અસ્તિત્વ હોય અથવા તો અસરકારક અસ્તિત્વ હોય અથવા તો ઇમ્પેક્ટફુલ કોઈ એક્ટ હોય એવું જોવા નથી મળતું. વર્ષો થઈ ગયા કે એ જોવા નથી મળ્યું. 1995 પછી સુરતમાં કોંગ્રેસનું શાસન પણ કોર્પોરેશનમાં આવ્યું નથી ને સુરતમાં કોંગ્રેસનું અસ્તિત્વ 0 લેવલનું છે. એની સાબિતી એ છે કે કોર્પોરેશનની ગત ટર્મમાં 0 બેઠક, એક પણ બેઠક સુરત 120 માંથી સુરત શહેર કોંગ્રેસને મળી ન હતી. આમ આદમી પાર્ટીને પાટીદાર ફેક્ટરની વરાછા, અમરોલી, કતારગામ વિસ્તારની જીત મળી હતી, પણ કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં હતી. એટલે કોંગ્રેસમાં અહીંયા કંઈ પણ ઉથલ પાથલ થાય તો એનો સીધો ફાયદો ભાજપને થાય, જે બીજા રાજ્યના બીજા પ્રદેશોમાં, પ્રાંતમાં થતો હશે, શહેરોમાં. પરંતુ સુરતમાં તો અસ્તિત્વ જ નથી કોંગ્રેસનું. એટલે કોંગ્રેસમાં કંઈ પણ થાય એનો કોઈ ફાયદો કે ગેરફાયદો ભાજપને થવાનો નથી. અગત્યનો મુદ્દો એ છે કે જે ભૂમિતભાઈ જે વાત કરી એ સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટરની વાત છે. એ સૌરાષ્ટ્રના પાટીદારો જે કંઈ કરે છે અથવા તો જે કંઈ એમાં ઉથલ પાથલ થાય છે એનું એપિક સેન્ટર 100% સુરત હોય છે. સુરતનું વરાછા છે એ સૌરાષ્ટ્રના પાટીદારોના કોઈ પણ મુવમેન્ટનું એપિક સેન્ટર હોય છે. કારણ કે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના સેંકડો લોકો અને પાવરફુલ લોકો, આર્થિક રીતે સમૃદ્ધ લોકો સુરતના વરાછા, કતારગામ, અશ્વનીકુમાર, મોટા વરાછા વિસ્તારમાં રહે છે. એટલે સૌરાષ્ટ્રના રાજકારણમાં જે કંઈ થાય તેનું એક અસર, એક છેડો સુરતનો હોય છે, એ વાત ચોક્કસ છે. અને ભૂમિતભાઈ જે કીધું એમાં કદાચ એમણે એક વાત નજરઅંદાજ કરી, એ પૂર્તિ કરું છું અને વધારે પ્રકાશ ભૂમિતભાઈ પાડી શકે એમાં કે તાજેતરમાં ખોડલધામ ખાતે લેવા પાટીદાર મંત્રીઓની જે સન્માન સમારંભ થયો અને જે દ્રશ્યો આપણે જોયા કે નરેશભાઈ અને જયેશ રાદડિયાને બેયને લઈને જીતુ વાઘાણી સામે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા. જીતુ વાઘાણી આવ્યા અને બંને વચ્ચે સમાધાન થયું અને બંને જાહેરમાં મીડિયાના આપણા સૌના કેમેરા સામે ભેટ્યા અને બંને ગુડગુડ વાતો કરી, આમ ગુડી વાતો થઈ. મારે ભૂમિતભાઈને ખાલી એટલું પૂછવું છે કે ભૂમિતભાઈ, આ ફેક્ટરની પણ પોઝિટિવ અસર છે સૌરાષ્ટ્રમાં? સુરતમાં એની કોઈ ચર્ચા નથી. સુરતમાં હું તમને કહું કે એક જ મિનિટમાં બેકગ્રાઉન્ડ ઓફ, સુરતમાં જયેશભાઈ અને નરેશભાઈના સમાધાનની કોઈ ચર્ચા નથી. જે ચર્ચાઓ છે એ આપના જવાબ પછી હું એક ઘટનાક્રમ જણાવું, પણ મારે ભૂમિતભાઈને માત્ર એટલું પૂછવું છે કે આ બે વચ્ચેનું સમાધાન છે એની સંગઠન ઉપર અસર દેખાય કે એ એક પ્રેશર ઊભું કરી શકે એવું લાગે છે તમને? શૈલેષજી, હું નથી માનતો કે એની કોઈ અસર થાય. કારણ કે તમે જુઓ, આ બધું કેમેરા સામે થયું છે.
કેમેરા સામે એ કદાચ એવું પણ બની શકે કે જે કહેવાય ને કે જનતા છે અથવા તો લોકો છે અથવા તો પાટીદારો છે એમને એવો મેસેજ આપવા માટે થયું હોય, પરંતુ હું નથી માનતો કે તેની કોઈ અસર એ ક્યાંય એવી ગ્રાઉન્ડ સુધી થઈ હોય અથવા તો કહેવાય કે અચ્છા ઓહો પાટીદારો બે લોકો ભેગા થયા તો આમના બેના જે અલગ અલગ ગ્રુપ હતા એ ભેગા થઈ ગયા, જે લોકો નરેશ પટેલના સમર્થનમાં હતા એ સમર્થનમાં ઇન ધ સેન્સ કે એમના સપોર્ટર્સ હતા એ હવે આમના વિરુદ્ધ બોલતા અથવા તો કહેતા બંધ થઈ ગયા. હું નથી માનતો કે તેનાથી રાજકીય રીતે કોઈ બહુ મોટો ફેરફાર પડી શકે અથવા તો પડ્યો હોય, કારણ કે એની કોઈ ચર્ચા તમે જેમ કહ્યું કે સુરતમાં નથી, એવી જ રીતે એની કોઈ ચર્ચા રાજકોટમાં પણ નથી. હું સૌરાષ્ટ્ર તો તમે છોડી દો, ઇવન રાજકોટમાં પણ નથી. એ દિવસનો કાર્યક્રમ માત્ર ત્યાં પૂર્ણ થયો, એની ચર્ચાઓ એક વખત થઈ કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન, જીતુ વાઘાણી વચ્ચે બેઠા છે એની એ વાત કરે છે અને ધેટ્સ ઓલ. પરંતુ શૈલેષભાઈ એક વાત તમારા નજરે લઈ આવું કે એની આખી તમે પહેલેથી છેલ્લે સુધીની જો ક્લિપ જોશો અને એનું ધ્યાનથી આપણે વિશ્લેષણ કરીએ તો આપણને બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ દેખાય છે કે કેમેરા સામે બંને લોકોએ સમજૂતી કરી છે. કેમેરા સામે મીડિયાને બતાવવા માટે, કહેવા માટે કે આ કોઈ ખટરાગ નથી રહ્યો અને બધું જ સમાધાન થઈ ગયું છે. પહેલેથી છેલ્લો કાર્યક્રમ સુધી સ્ટેજ પર બેસે છે, આવે છે અને જાય છે, મીડિયાને વાત કરે છે. એ સિવાય આખો ઘટનાક્રમ જો ધ્યાનથી જોઈએ તો આપણને આટલા વર્ષોના અનુભવ પછી એમની બોડી લેંગ્વેજ પરથી ઘણી બધું સમજાઈ જાય કે આ સમાધાન માત્ર મીડિયાને દેખાડવા માટેનું થયું છે. જે કોઈ મુદ્દાનું એમને ખટરાગ છે પણ એ માત્ર મીડિયા સામે ઓન કેમેરા દેખાડવા માટેનું સમાધાન થયું એવું મને લાગે છે, કારણ કે તેની કોઈ ચર્ચા જ નથી. જે સમાધાન થયું, જે ચર્ચાઓ થઈ, એનું મેં અગાઉ કીધું એમ સુરત એપિક સેન્ટર છે તો સુરતમાં સૌથી વધારે ચર્ચા હોય, પરંતુ સુરતમાં એ મુદ્દાની કોઈ ચર્ચા નથી. હું ભૂમિતભાઈ જે કુણાલ જે વાત કરી આખી સૌરાષ્ટ્રના પાટીદારોના નારાજગીના મુદ્દે, થોડા 1-1.5 મહિના દરમિયાનમાં પાટીદારોના મુદ્દે જે રીતે નિવેદનો વારંવાર બહાર આવતા હતા, ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તરણ વખતે પાટીદારોના વર્ચસ્વની વાત આવતી હતી. ત્યાર પછી સંગઠનનો મુદ્દો આવ્યો તો 5-6 દિવસ પહેલા હાર્દિક પટેલની સુરતની મુલાકાત હતી અને હાર્દિક પટેલે આ 5-7 વર્ષ પછી એને યાદ આવ્યું કે એ જે પાસ આંદોલન હતું, પાટીદાર અનામત આંદોલન હતું, એના સુરતના જે સાથીઓ હતા એ સાથીઓ શું કરે છે એવું હાર્દિક પટેલને યાદ આવ્યું ને એ બધા જૂના સાથીઓને એણે ભેગા કર્યા હતા અને એક ડિનર ડિપ્લોમેસી જેવું એક ગેટ ટુગેધર થયું હતું. એમાં પણ દાખલા તરીકે હાર્દિક હતો તો હાર્દિકની સાથે અલ્પેશ કથિરિયા કે જે હવે ભાજપમાં છે, ધાર્મિક માલવિયા કે એ પણ હવે ભાજપમાં છે, એ સિવાયના બાકીના પાસના જે નેતાઓ હતા, જે ગ્રાઉન્ડ પર કામ કરતા હતા, એ બધાને 5-1 વર્ષ પછી હાર્દિક મળ્યો હોય એવું એક દ્રશ્ય હતું. ચોક્કસ મળ્યા હશે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પહેલી વખત જ એ લોકોના ફોટા સામે આવ્યા હતા અને મળ્યા હતા. એ ઘટનાક્રમે કંઈક ને કંઈક બતાવે છે, જેમ ભૂમિતભાઈ કીધું એમ કે સૌરાષ્ટ્રમાં જે રીતે પાટીદારોની નારાજગી છે એનું કંઈક ને કંઈક હલનચલન અથવા તો એના આફ્ટર શોક્સ પણ અહીંયા સુરતમાં દેખાયા હોય એવું માત્ર અત્યારે અનુમાન કરી શકીએ, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે એમાં કંઈક ને કંઈક આવા નાના ઘટનાક્રમે ભવિષ્યમાં પછી બહુ મોટો ઘટનાક્રમ બનતો હોય છે. એવું જ કંઈક અહીંયા સુરતમાં બન્યું હોય એવું એક અનુમાન છે ને એ બધા અનુમાન જે આપણે કરીએ છીએ એની વિગતો ચોક્કસ ભાજપ પાસે હશે અને સંગઠનમાં એની અસર જોવા મળશે કે કેમ એ સમય જ કહેશે. આપણે અત્યારે કેવું એ અનુમાન જ રહેશે. બિલકુલ શૈલેષભાઈ, જે રીતના આની પેલાના પ્રદેશ પ્રમુખ હતા ત્યારનું જે સંગઠન હતું, એક એવી વાત કહેવાતી હતી કે સીએમ ઓફિસ કરતા વધારે એક કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી સરકાર ચાલતી હતી. અત્યાર સુધી સૌ કોઈ એવા દ્રશ્યો જોયા છે અને સૌને કોઈને ખબર છે કે ક્યાંથી સરકાર ચાલતી હતી. હવે CR પાટીલ ગયા પછી જગદીશ વિશ્વકર્મા આવ્યા, તેની નીચેની ટીમ હજી તૈયાર નથી કરવામાં આવી. જૂની ટીમ કામ કરી રહી છે, પણ અત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે, અંદરો અંદર વિવાદ અને વિખવાદ શરૂ થયો છે. જ્યારે કોઈ નવા નેતા આવે એટલે એની ટીમ પોતાની જાતે બનાવતા હોય છે. એટલે હવે આમાં પૂરેપૂરું રિસફલિંગ કરવામાં આવશે કે પછી અમુક નેતાઓને પોતાના પદ ઉપર યથાવત રાખી અને અમુક નેતાઓને ફરીથી એક્ટિવ કરવામાં આવશે? ભાજપની બે વાત માટે હરહંમેશ આજે નહીં પણ ભવિષ્ય માટે તૈયાર રહેવું. તમે જેટલા પણ રીસફલિંગ જોયા છે મંત્રીમંડળના કે સંગઠનના,
એ 360 ડિગ્રીના જ હોય છે હર હંમેશ માટે. તમે જુઓ CR પાટીલ જ્યારે પ્રમુખ બન્યા ને ત્યાર પછી નવી ટીમ આખી જે એમણે પોતાની પસંદગીની બનાવી, ત્યારે એવા અસંખ્ય નામ, અસંખ્ય ચહેરાઓ હતા. માત્ર એમની ટીમમાં નહીં, જિલ્લા લેવલે પણ એવા અસંખ્ય ચહેરા ને નામો હતા જેને ભૂતકાળમાં ક્યારેય તમે જોયા નહીં હતા, સાંભળ્યા નહીં હતા અથવા ચર્ચામાં નહીં હતા. એ અચાનક મોટા નેતા બની ગયા હતા અથવા તો જવાબદારી બહુ મોટી એમને આપવામાં આવી હતી. એવું જ કંઈક અત્યારે પણ થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. જગદીશ વિશ્વકર્માને તેમની પોતાની ટીમ આપવામાં આવશે. પોતાની ટીમની સાથે સાથે એ ભાજપ પ્રત્યેની જે તે વ્યક્તિની લોયલ્ટી શું છે, જે એ સૌથી મોટો એમાં મુદ્દો રહેશે. એ ઉપરાંત પાર્ટી લાઇનની બહાર ક્યારેય ન જાય એવી વ્યક્તિને જ મોટી જવાબદારી હંમેશા આપવામાં આવતી હોય છે અને એ આપવામાં આવે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે. પરંતુ સાથે સાથે જગદીશ વિશ્વકર્મા અને તેમની નવી ટીમ, એની માટે સૌથી મોટો નજીકનો પહેલો પડકાર એ હશે કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે, કોર્પોરેશનની જે ચૂંટણીઓ આવી રહી છે, 162 જેટલી બેઠકો તમારી પાસે છે, ત્યારે શહેરી મધ્યમ વર્ગ જે હર હંમેશ ભાજપનો વફાદાર રહ્યો છે એને ફરી એક વખત ભાજપ સાથે જોડી રાખવો અને ભાજપની તરફેણમાં મતદાન કરી અને જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં ફરી એક વખત ભાજપનો ઝંડો લહેરાય એવો એક વાતાવરણ ઊભું કરવું એ પહેલી ચેલેન્જ અને પહેલી સૌથી મોટી જવાબદારી જગદીશ વિશ્વકર્મા અને તેમની નવી ટીમની રહેશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને કદાચ એટલા માટે જ એ ફોકસ તમામ નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌથી મહત્વના ચહેરાઓ સામે આવે અને એ ચહેરાઓ આશ્ચર્યજનક હોય તો આપણને પણ આશ્ચર્ય નહીં થવું જોઈએ એવું મને લાગે છે. પણ ભૂમિતભાઈ, મારે તમારી પાસે એક વાત એ સમજવી છે કે હમણાં જ આ પાટીદારોને આપણે વાત કરી, પરંતુ હમણાં જ એક બ્રહ્મ સમાજનું એક સૌથી મોટું સંમેલન એ રાજકોટની અંદર પણ મળ્યું હતું ને એમાં પણ એ જ વાત કરવામાં આવી હતી કે ભાઈ પક્ષની અંદર અવગણના કરવામાં આવે છે. આ પ્રકારની એ ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં હવે એ લોકોનું શું સ્ટેન્ડ હોઈ શકે? કારણ કે પ્રતિક્રિયાઓ ઘણી બધી આવી હતી ને ઘણા લાંબા સમયથી આ પ્રક્રિયા જે છે તે ચાલતી હતી કે ભાઈ સંમેલન યોજવાનું છે, ચર્ચા કરવાની છે, પણ મહત્વનો મુદ્દો શું હતો કે રાજકીય ક્ષેત્રે જે અમારા સમાજના લોકો છે એની અવગણના કરવામાં આવે છે. તમે જો બ્રહ્મ સમાજની વાત કરતા હોય તો ઘણા બધા લોકોને મારી આ વાત સાંભળ્યા પછી અને એમાં પણ બ્રહ્મ સમાજના લોકોને કદાચ કડવું પણ લાગે, પરંતુ એ વાસ્તવિકતા છે, કહેવી પડે કે કોઈ પણ ચૂંટણીની અંદર બ્રહ્મ સમાજ એક્ટિવલી, જેમ પાટીદાર, જેમ અલગ અલગ સમાજ, પાટીદાર સિવાયના એસટી, એસસી, ઓબીસી સમાજ જેમ એકજૂટ હોય છે, એવો બ્રહ્મ સમાજ ક્યારેય એકજૂટ થઈ શક્યો નથી. હું એવું નથી કહેતો, એનો મતલબ એવો પણ નથી કે ક્યારેય નહીં થઈ શકે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હું તમને પ્રેક્ટિકલી સમજાવું. બ્રાહ્મણોનો ગુજરાતની અંદર વોટ શેર કેટલો, એના જવાબ પરથી એનું સ્પષ્ટ સમજાઈ જાય કે એના માટે કાં તો બ્રાહ્મણ સમાજમાંથી, બ્રહ્મ સમાજમાંથી એવા નેતાઓ ઉભા કરવા પડે, કાં તો એવા કહેવાય ને કે વ્યક્તિ ઉભા કરવા પડે કે જે કોઈ પણ પક્ષની અંદર એ XYZ પક્ષની અંદર જાય અથવા તો અપક્ષ પણ ઉભા રહે તો એ જીતી શકે. તો એ વાત એ છે કે નેતૃત્વ નથી. બ્રહ્મ સમાજે આ બહુ વિચારવાની જરૂર છે. એ મીટિંગ કરી એની અંદર રાજકીય કિન્નાખોરી અથવા તો રાજકીય રીતે જે અવગણના થઈ રહી છે એમાં એ પણ મુદ્દે ચર્ચા કરવામાં આવી કે જે મંત્રીમંડળની અંદર સ્થાન ન આપવામાં આવ્યું, એકાદ લોકોને સ્થાન મળ્યું, આવી બધી જે વાતો કરવામાં આવી એમાં કનુભાઈ દેસાઈનું નામ છે, ધારો કે બ્રહ્મ સમાજમાંથી લઈએ તો, પરંતુ બીજા લોકોની બાદબાકી થઈ. તો એનો જવાબ એટલો જ છે કે પાટીદાર જેટલા એક્ટિવ છે, અન્ય સમાજ જેટલા એક્ટિવ છે એટલું બ્રહ્મ સમાજ એક્ટિવ નથી. અને એટલા માટેનો આ પહેલો સારામાં સારો પ્રયત્ન હતો કે ગુજરાતભરના અલગ અલગ તળકોળમાંથી બ્રહ્મ સમાજના લોકો એકઠા થયા અને નાનો ભલે પ્રયત્ન થયો, પરંતુ એ પ્રયત્ન તો ચોક્કસથી થયો. પણ કોઈ પણ પક્ષને, હું ફરીથી કહું છું, ત્રણેય પક્ષને બ્રહ્મ સમાજની ક્યારેય જરૂર પડે અથવા તો એમના વગર ના ચાલે એવું નથી. બ્રહ્મ સમાજ કાલે એવું કહી દે કે અમે મત નહીં આપીએ તો પણ એકેય પક્ષને પેટનું પાણી એવું નથી હલવાનું કે આ લોકો વોટ નહીં દે તો અમારી હાર થશે. શા માટે? તો કે એ લોકોને ખબર છે કે આ લોકોની જનસંખ્યા કેટલી છે. તો એટલા માટે સતત તેમની અવગણના થતી આવશે. આના માટે યોગ્ય નેતૃત્વ એ સમાજમાંથી ઊભું કરવું જરૂરી છે. એ મુદ્દા પર બ્રહ્મ સમાજે કામ કરવાની જરૂર છે. બીજી વાત રહી, તમે જે હું એક શૈલેષભાઈ જે વાત કરી સંગઠનની, એમાં હું મારી વાત એડ કરું છું. તમે સમજો, અને આવું આપણે પણ ચર્ચા સિવાય જો જનતાને પૂછશે તો આની અંદર ઘણા બધા લોકો કમેન્ટ પણ કરશે મારી વાત પછી. CR પાટીલની જેવી પકડ હતી સંગઠન પર અને તેની અસર સરકાર પર, શું એવી જગદીશ વિશ્વકર્માની છે?
જનતા એ ચોક્કસ આ વાતથી પણ પ્રભાવિત થાય છે. જગદીશ વિશ્વકર્મા આવ્યા પછી એન્ટી ઇન્કમ્બન્સી વધી છે, ઘટી નથી. એનો મતલબ એવો પણ નથી કે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. એ તો એ જ સ્ટ્રેટેજીથી કામ કરે છે, એ લોકો એ જ મુદ્દા પર કામ કરતા આવે છે. પરંતુ આ સિવાયના જે મુદ્દાઓ એડ ઓન થયા એ મુદ્દાઓ પર ચોક્કસપણે કામ નથી થતું, અને એમાંના ડ્રગ્સ અને દારૂના મુદ્દા પર જે રીતે કોંગ્રેસ આક્રમક બની અને જે આખો ઘટનાક્રમ થયો તેના પરથી જનતાનો મત એ આ મુદ્દા પર ક્યાંક હવે અલગ થયો છે. બિલકુલ, જેની અસર સંગઠનની અંદર ચોક્કસથી હું માનું છું ત્યાં સુધી એવા વ્યક્તિને જગદીશ વિશ્વકર્મા સિવાય પણ લાવવા પડશે કે જે તાકાતવર હોય અને તાકાતવર સાથે સરકારને સાથે લઈને ચાલી શકે અને ઇફેક્ટિવનેસ સાથે કામ કરી શકે, પોલિટિકલ વિલ સાથે કામ કરી શકે અને પરિણામ લાવી શકે. આવા લોકો જોશે. બાકી સૌરાષ્ટ્રની અંદર શૈલેષભાઈ પણ સ્વીકારશે, તમે પણ સ્વીકારશો, એન્ટી ઇન્કમ્બન્સી જે હદે વધી છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને જો આવું ને આવું રહ્યું, આપણે વાત કરીએ છીએ ત્યારે, તો ચોક્કસથી તકલીફ પડશે. બિલકુલ. શૈલેષભાઈ, છેલ્લી પ્રતિક્રિયા, સંગઠનના ફેરફારની ચર્ચાઓ એ દિલ્હીથી શરૂ થઈ છે, પણ શું લાગે છે કેટલા સમયની અંદર એ સંગઠનમાં ફેરફાર થઈ શકે ગુજરાતમાં? કારણ કે શૈલેષભાઈ એ આજે સંગઠનના ફેરફારની જે ચર્ચા ચાલતી હતી એની વચ્ચે ટ્રેન્ડ થઈ હોય તો એ કમૂરતા ટ્રેન્ડ થઈ ગયું છે, કે કમૂરતા પહેલા કે કમૂરતા પછી. હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે કમૂરતા હવે શરૂ થઈ રહ્યા છે. તો કમૂરતા પહેલા ને ભાજપ, આપે જે શરૂઆતમાં કહ્યું હતું એમ, ભાજપ હંમેશા એક શુભ મુહૂર્તમાં માનતું હોય છે. એવું અપેક્ષા રાખીએ કે આજે સાંજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ, આ ત્રણેય મહાનુભાવો દિલ્હીથી આવે ને એક પડીકું લેતા આવે. પડીકું એટલે કે એક કવર લેતા આવે જેમાં નામ તૈયાર હોય અને ભાજપની સીધી યાદી આવી જાય, એવી એક અપેક્ષા રાખીએ. પરંતુ આ બધાની વચ્ચે જે કંઈ હશે એ નજીકની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ હશે, અને તમામ મહાનગરો કે જે મધ્યમ વર્ગ હીડની રડ્ડી કહેવાય છે, વિશ્વાસુ ભાજપનો મતદાર છે, એને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં પ્રદેશનું નવું સંગઠન માળખું જાહેર થશે. તેની સાથે સાથે વફાદારી, આ એક કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શબ્દ છે, કે વફાદારી સૌથી મહત્વની પુરવાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. જી કૃણા. જી ભૂમિતભાઈ, શૈલેષભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને અમારી સાથે આ ચર્ચા કરવા બદલ. કારણ કે ઘણા લાંબા સમયથી મંત્રીમંડળની ચર્ચાઓ ચાલતી હતી, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે, પરંતુ સંગઠન અને માળખાની અંદર જે ફેરફાર કરવાનો હોય છે, આપણે પહેલા કહેવત છે કુણાલ કે ઘર સારું બનાવવું હોય તો પહેલા તમારે પાયો મજબૂત કરવો પડે. પાર્ટી સારી છે, પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, પરંતુ ક્યારેક સંગઠન અને પાર્ટીના જે નાના કાર્યકર્તાઓનો જે આંતરિક વિખવાદ સામે આવે છે ત્યારે સવાલો ઉભા થાય છે. અને એની વચ્ચે એ દિલ્હી દરબારની મુલાકાતો એ દિગ્ગજ નેતાઓને ચહેરાઓ જે છે તે લઈ રહ્યા છે, ત્યારે સવાલો જે છે તે સ્વાભાવિક ઊભા થવાના છે. ત્યારે દિલ્હીની અંદર પણ જે છે તે આ બેઠકોનો દોર જે છે તે કુણાલ શરૂ થયો છે. જ્યારે આમ તો દિલ્હીની અંદર એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેઠકો થતી હોય છે, ત્યારે અહીંયા કંઈક મોટા એવા ફેરફારો થઈ જતા હોય છે. આમ તો રાજકારણમાં એ મૌન પણ એક નિવેદન હોય છે. આજકાલ એ મૌન પણ ગુજરાતની રાજનીતિમાં બોલી રહ્યું છે, એટલે કાંઈક ફેરફારની પણ ક્યાંક ગુંજાઈશ ગુંજી રહી છે. જે ફેરફારો થવાના બાકી છે તેની ચર્ચાઓ થઈ રહી છે, અને તેની વચ્ચે આ બેઠક પછી તર્ક અને વિતર્ક અનેક લગાડવામાં આવી રહ્યા છે કે શું સંગઠનમાં ફેરફાર હશે, સંગઠન આખું રિસફલિંગ કરવામાં આવશે, કે પછી યુવાનોને તક આપવામાં આવશે, કે પછી સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત કે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે, આ મજબૂતાઈ સામે ભાજપે ટકી રહેવું હોય તો પેલા સંગઠન મજબૂત કરવું પડે. અને સંગઠન એક એવી તાકાત છે કે લોકોના ઘર ઘર સુધી પહોંચી અને સંગઠને પાર્ટીનો પ્રચાર પહોંચાડતું હોય છે, અને એ જ પ્રચાર થકી એ ચૂંટણીના બૂથ સુધી લોકોને લઈ જવાનું કામ, એમાં કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા હોય તો એ સંગઠનના કાર્યકર્તાઓની હોય છે. અને સંગઠન અને સરકાર જ્યારે બંને સાથે મળીને કામ કરે ત્યારે આટલું લાંબુ શાસન ચાલતું હોય છે. ગુજરાતમાં 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને આ સરકાર લાંબો સમય ચાલવા પાછળનું એકમાત્ર કારણ હોય તો એ સંગઠન, અને સંગઠનની સાથે સાથે સરકારનો તાલમેલ. પણ અત્યારે જે દિલ્હીમાં બેઠકો થઈ, બેઠકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ અમિત શાહ અને સંગઠનના દિગ્ગજ નેતાઓ અને ગુજરાતના 3 દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા. બેઠક બાદ હવે જ્યારે ગુજરાતની અંદર કંઈક મોટા ફેરફારની ગુંજાઈશ ચાલી રહી છે તે વાત છે સંગઠનની. તો હવે સંગઠનમાં
કોને સ્થાન મળે છે અને કયા આવા નેતાઓના પત્તા કપાય છે એ આવનારા દિવસોમાં જ્યારે જાહેરાત થશે ત્યારે ખબર પડશે. પણ તમને શું લાગે છે, સંગઠનમાં ફેરફાર થશે કે પછી રિસફલિંગ કરવામાં આવશે? જાણતા હોય તો કોમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.